સૌથી વધારે માર્ક્સ ગયા છે કયા સબ્જેક્ટમાં માર્ક ગયા છે? સૌથી વધારે મારા માર્ક્સ ES માં 3 ક્વેશ્ચન ગયા છે અને કમ્પ્યુટરમાં 1 ક્વેશ્ચન ગયો છે. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો DDCET ની અંદર એન્વાયરમેન્ટ અને કોમ્પ્યુટરને તો એવું માને છે કે આ તો મારા ડાબા હાથનો, એ તમામ વિદ્યાર્થીઓ સાંભળી લેજો. આજ સુધી મેં જેટલા પણ DDCET ના પોડકાસ્ટ લીધા છે એમાં દરેક વિદ્યાર્થીઓ એવું જ કીધું છે કે અમારા માર્ક્સ એન્વાયરમેન્ટ, કેમેસ્ટ્રી અને કોમ્પ્યુટરમાં જ વધારે ગયા છે. મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશમાં એટલા બધા માર્ક્સ નથી ગયા. પ્લસ જ્યારે કોઈ ગુજરાતી મીડિયમ વાળો વિદ્યાર્થી આવ્યો છે ત્યારે એણે ઇંગ્લિશ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ઇંગ્લિશમાં મારા માર્ક ગયા છે. તો તમે જે ખાલી અને ખાલી મેથ્સ અને ફિઝિક્સની જ તૈયારી કર્યા કરો છો DDCET ની અંદર, ઘણી વખત કહેવાય ને કે પેલો જે છેલ્લો પ્લેયર હોય એ પણ મેચ જીતાડી દેતો હોય છે. એ છેલ્લા પ્લેયરની પણ એટલી જ વેલ્યુ હોય છે જે સૌથી પહેલા ઓપનરમાં આવ્યા હોય એના જેટલી જ વેલ્યુ થાય. મિત્રો ખાસ યાદ રાખજો, જે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ નથી, જેના બહુ ઓછા ક્વેશ્ચન પેપરમાં આવે છે, એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તમને મેરિટ સુધી પહોંચાડવા. તમારે મેરિટમાં નથી આવું, ટોપ 1000માં નથી આવું તો કોઈ ચિંતા નથી અને તમે સ્કીપ કરી શકો છો. 3 સબ્જેક્ટ પર ફોકસ કરી શકો છો.